ઓકે સ્ટુડન્ટ, વેરી વેરી ગુડ મોર્નિંગ. હું આલોક સર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ ઉપર. આપણે આજે કરીએ છીએ બીજો ચેપ્ટરના છેલ્લો વિડીયો રહેશે, એટલે ખરા ખોટાના. એટલે પહેલા એમસીક્યુ આવશે, પહેલા આવશે ખાલી જગ્યા પૂરો, પછી આવશે બહુવિકલ્પી એમસીક્યુ, પછી આવશે ટ્રુ એન્ડ ફોલ્સ ખરા ખોટા, અને છેલ્લો જો આવશે એના પહેલા આવશે શું કહેવાય, આપણે છેલ્લો ભાગ રહેશે ખરા ખોટા. અને એક આવશે એક વાક્યમાં કે એક શબ્દોમાં જવાબ આપો તે. ચલો અહીં કરીશું. પહેલો 16મો પ્રશ્ન છે નવનીત નું છે. આ બેટા નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે લખો. ઓકે. જો કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે, સમજો આવું છે. ધ્યાન રાખજો બેટા. તો કે છે આવું છેદે છે, એક્સ અક્ષ છે, એવી રીતે વાય અક્ષ છે. બરાબર, તો થોડુંક ધ્યાન રાખજો. શું કે છે, એક્સ અક્ષ ફક્ત એક જ બિંદુમાં છેદે છે, સ્પર્શે છે, તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. જો બેટા, દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોય છે. એક હોય છે અલ્ફા બરાબર, એક હોય છે સપોઝ અલ્ફા બરાબર કોઈ 4 લઈ લો અને બીટા બરાબર -3 લઈ લો. કાજો આપણે આ ચેપ્ટરમાં અલ્ફા ને બીટા તમે લઈ શકશો. અલ્ફા અને બીટા બરાબર પણ 4 લઈ શકશો. અહીંયા બીટા લખવાનો છે. અલ્ફા અને બીટા બે શૂન્ય હોય કે જે તમે x બરાબર શું 4 આવે છે ને x બરાબર બીજું -3 કે ગમે તેવી એવી કોઈ સંખ્યા આવે છે, રાઈટ. તો આવા કેસમાં બે શૂન્યો મળે છે x બરાબર. તો એનો ગ્રાફ જો બેટા, આનો ગ્રાફ ફક્ત એક જ જગ્યા છેદે છે. એક જ જગ્યા છેદતો તો જો ગ્રાફ તમારે આવું પણ બનશે, રાઈટ. આવું પણ બનશે, ધ્યાન રાખજો. આવું પણ બનશે એક જ જગ્યા છેદતો હોય તો આ કોનો ગ્રાફ છે? છે તો દ્વિઘાતનો જ ને. તો યાદ રાખજો, બે શૂન્ય વધારેથી વધારે બે શૂન્ય હોઈ શકે. શું કે છે, દ્વિઘાતના વધારેથી વધારે બે શૂન્ય હોય હશે, પણ એક શૂન્ય પણ હશે ને એક પણ નહીં પણ હશે. યાદ રાખજો, જેની ઘાત 2 હશે એના વધારેથી વધારે શૂન્યો, વધારેથી વધારે શૂન્યો શું હશે? 2 હશે. વધારે વધારે કેટલા શૂન્ય હશે? 2 હશે. અને 2 થી 1 પણ હશે અને 0 પણ હશે. એટલે બે શૂન્ય બી હોઈ શકે, એક શૂન્ય બી હોઈ શકે, ની પણ નહીં હોઈ શકે. એવી રીતે 3 ઘાત છે, તો 3 ઘાતના શૂન્યો વધારે વધારે 3 હશે, પછી 2 બી હશે, પછી 1 હશે ને પછી 0 પણ હશે. ધ્યાન રાખજો આ વસ્તુને. એટલે દ્વિઘાત બહુપદી છે તો એક શૂન્ય મળી શકે, તો હા એક શૂન્ય મળી શકે. ઉદાહરણ રીતે તમે સમજો બેટા કે સપોઝ એક સ્કૂલનો બેન્ચ છે જેના ઉપર 3 સ્ટુડન્ટ બેસે છે નોર્મલી, કા 2 સ્ટુડન્ટ બેસે છે. તો 2 સ્ટુડન્ટ બેસી શકે, તો જો એક સ્ટુડન્ટ નહીં આવે, એક સ્ટુડન્ટ બારીશના રીતે અબસેન્ટ છે, તો એક સ્ટુડન્ટ બેસી શકે ને? યસ. તો એવી રીતે જ રાખજો. અને એક પણ નહીં આવ્યા, બંને નહીં આવ્યા, તો શૂન્ય પણ હોઈ શકે. એટલે બેટા વધારે વધારે કિંમત હોય છે કે એક સીટ પર બે જણાની જગ્યાએ તમે 3-4 બેઠા હોય એ અલગ કેસ છે. હા, રાઈટ, ધ્યાન રાખજો. સીટની સંખ્યા છે 2 જ. જેમ કે આપણે સમજો આજે તમારે હેલ્મેટ લગાવીને જાય છે અને સ્કૂટર પર કે કોઈ પણ વ્હીકલ પર, ટુ વ્હીલ વ્હીકલ પર 2 જણાની બેસવાની હોય છે, પણ આપણે 3 બી બેસીએ છીએ, કોઈ 4 પણ બેસીએ છીએ, રાઈટ. તો પણ ગવર્મેન્ટને શું છે બેટા, 2 એક બેસી શકશો, યસ, એક પણ બેસી શકે. પણ અહીંયા કદાચ 0 નહીં બેસે, ગાડી ચલાવશે કઈ રીતે એ આવશે. એ જે છે આપણે ભાઈ આવે છે, લાવે છે કદાચ, બરાબર. તો એ વસ્તુ અલગ છે, અહીં ધ્યાન રાખજો. અહીં એનો જવાબ શું હશે કે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. એટલે ખોટું લખજો, ખોટું. એક પણ બહુઘાત હોઈ શકે, રાઈટ છે બેટા. ચલો એને જોઈશું, ખોટું હશે. ચલો ઓકે, આઈ હોપ કે સમજ પડી ગઈ. છતાં બી નહીં સમજ પડે તો કમેન્ટ કરજો. જો કે ત્રિઘાત બહુપદી ax નો ક્યુબ વત્તા 2x નો cx અચ્છા નો બે શૂન્યો 0 હોય. જો આ ખાસ ધ્યાન રાખજો બેટા, કે છે ax નો વર્ગ ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. બે શૂન્ય 0 હોય તો c બરાબર અને d બરાબર 0 હશે. એને કહેવાનો મતલબ પહેલા આ સમજો, c બરાબર પણ 0 આવવું જોઈએ અને d બરાબર પણ 0
છે કે નહીં એ ચકાસીને કહેવાનું છે. બરાબર, ચલો. તો સી અને ડી ક્યાં યુઝ થાય છે તો એના સૂત્ર મેં તમને કરાવેલો બેટા. એનો બહુ સહેલી સૂત્ર છે. જો આ એ ને ઉચકો, એ ને ઉચકીને બી ના છેદમાં મૂકો, એ ઉચકીને સી ના છેદમાં મૂકો અને એ ઉચકીને ડી ના છેદમાં મૂકો. આ એ ઉચકીને બધાના છેદમાં મૂકી દો તો આ શું થયું સર? આ સૂત્ર બની ગયું. જુઓ કઈ રીતે, માઇનસ બી ના છેદમાં એ બનશે અને આ સી ના છેદમાં એ બનશે અને આ ડી ના છેદમાં એ બનશે. પેલું માઇનસ, બીજું પ્લસ, ત્રીજું ફરીથી માઇનસ. ધ્યાન રાખજો બેટા. આને શું કહીએ છીએ તો આને કહે છે અલ્ફા વત્તા બીટા ને વત્તા ગામા. અહીં આવશે શૂન્ય, અલ્ફા બીટા, બીટા ગામા અને ગામા અલ્ફા, ને અહીં આવશે અલ્ફા બીટા ને ગામા. ઓકે, ક્લિયર છે? ચલો, તો અહીં ધ્યાન રાખજો, આપણને કઈ જરૂર છે સર? સી અને ડી. તો બી તો યુઝ થશે જ નહીં. કેમ નહીં યુઝ થશે સર? બી ની કિંમત તો પૂછતું જ નથી, એટલે એ યુઝ નહીં કરતા બેટા. આ ને આ યુઝ કરજો. ચલો, પહેલા આપણે સહેલું છે આ, એટલે આને યુઝ કરીને ચેક કરીશું. શું કે છે? બે શૂન્યો, એટલે બે શૂન્યો એટલે અલ્ફા બરાબર 0, બીટા બરાબર પણ 0 અને ગામાની કઈ કિંમત હશે? એક્સ લઈ લેશું એને. તો જો બેટા આ સૂત્ર છે તો ધ્યાન રાખજો, એટલે અહીં અલ્ફા બીટા ને ગામા બરાબર શું છે? માઇનસ ડી ના છેદમાં એ છે બેટા. તો જો બેટા અલ્ફાની જગ્યા 0 મૂકવાનો, કેમ કે બે શૂન્ય 0 કીધું છે ને, બે શૂન્ય શૂન્ય હોય એટલે અલ્ફાની જગ્યા 0 અને બીટાની જગ્યા 0 ને ગામા બરાબર શું થશે? માઇનસ ડી ના છેદમાં એ. ઓકે, તો જો આ બે શૂન્ય છે તો બે શૂન્ય હોય કે એક શૂન્ય હોય, આ બધાને શૂન્ય જ કરી દેશે. એટલે શું થયું? શૂન્ય આવી ગયું, બધાના ગુણાકાર કરશો એટલે શૂન્ય બનશે. માઇનસ ડી ના છેદમાં એ, ચોકડી ગુણાકાર કરજો એક લખીને, એ અને 0 વડે કરશો 0 થશે, માઇનસ નો ડી. જો બેટા માઇનસ ની કિંમત આ બાજુ મોકલી દો એટલે એ શું થશે? 0 બરાબર ડી, એટલે ડી બરાબર 0 આવી ગયું. યસ સર, પહેલું વિધાન સાચું થઈ ગયું. ઓકે, આ ક્લિયર સમજાયું છે બેટા? તો કમેન્ટ કરજો કે નહીં સર સમજાવવાની ટ્રીક તમારી સારી છે. ઓકે, નેક્સ્ટ જુઓ, અહીં સી ના છેદમાં યુઝ થયું તો અહીંથી સી મળશે, અહીંથી ડી યુઝ થયું એટલે ડી લીધું છે બેટા. અહીંયા બી યુઝ થતું જ નથી, બી કશે આપ્યું જ નથી એટલે ડી યુઝ કરીશું જ નહીં. ઘણા સ્ટુડન્ટમાં કન્ફ્યુઝ હોય છે કે કઈ રીતે ગણીશું. જો બેટા અમુક વસ્તુ નોલેજ હોય પણ કઈ રીતે કરવું એ સમજ નથી પડતી, તો પ્લીઝ બેટા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો, જે સ્ટુડન્ટ એકદમ કાચા હોય એ લોકોને બી શેર કરજો. ઓકે, ચલો, પહેલી કન્ડિશન મળી ગઈ. ઓકે, ચલો, સી બરાબર 0 માટે અલ્ફા બીટા બીટા ગામા, ચલો અહીંયા લખી દઉં છું, અલ્ફા બીટા બીટા ગામા વત્તા ગામા અલ્ફા બરાબર સી ના છેદમાં એ. આને તો આ બાજુ રહેવા દેજો બેટા. અલ્ફા ને બીટા, જો બેટા અહીં અલ્ફા ને બીટા બંને 0 0 તો અહીંયા 0 જ આવશે. અલ્ફા ગુણ્યા બીટા કરો તો 0 જ આવશે. કાં તો જો હું સમજાઈ દઉં, અલ્ફાની જગ્યા 0, બીટાની જગ્યા પણ 0, અહીં બીટાની જગ્યા 0 ને ગામા છે વત્તા બીટાની જગ્યા પણ અલ્ફા બીટા બીટા ગામા. ઓકે, આ ખોટું લખેલું છે બેટા, સૂત્ર થોડું ખોટું લખાઈ ગયું છે. અલ્ફા બીટા બીટા ગામા અને ગામા અલ્ફા. તો જો બેટા અહીં ફરીથી ગામા તો છે જ અને 0, તો બેટા 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ ગામા 0, અહીંયા બી 0 ઇન્ટુ ગામા એટલે 0 બરાબર સી ના છેદમાં એ. બધું 0 સરવાળો કરશો તો સર 0 જ આવશે, એક 0 નો સરવાળો કરો કે 10 0. ઓકે, તો અહીંયા મળશે 0 બરાબર સી ના છેદમાં એ, ચોકડી ગુણાકાર કરી દો, એ બરાબર શું થશે? 0, એટલે એ બરાબર 0, તો શું થશે? સી બરાબર પણ 0. એટલે જો આ પણ વિધાન સાચું આવ્યું, બીજું બી સાચું થઈ ગયું. ચલો સર કમેન્ટ કરજો જો તમને સમજાયું હશે બેટા તો, રાઈટ? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, નેક્સ્ટ પેજ પર જઈશું. અને તમને પહેલાથી ઇનથી કોઈ ઈઝી મેથડ ખ્યાલ હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ચલો, દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 4 ના શૂન્યોનો સરવાળો તેના શૂન્યનો ગુણાકારથી અધિક છે કા અધિક નહીં, અહીંયા વધારે આવશે બેટા, એટલે થોડુંક ટ્રાન્સલેટ કર્યા છે આપણે, અધિક છે એટલે એ જ લખેલું છે. ચલો, તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારથી વધારે છે એવું કઈ કહે છે? તો પહેલા શું કરો સર, કંઈ પણ સોચ્યા વગર અહીંથી શૂન્યનો સરવાળો કાઢો અને શૂન્યનો ગુણાકાર કરો. તો જુઓ બેટા, આપણે સૂત્ર હોય છે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો જોજો આ a ની કિંમત હોય છે જે, ઓકે મેં શોર્ટકટ લખાવેલો તે જ યાદ કરીશું આપણે. અહીં લખીશું a
અહીં લખીશું a, અહીં b, અહીં c. કેમ? જો જ્યાં કશું નથી, x નહીં હોય તો c ની કિંમત, જ્યાં એક x છે ત્યાં b ની કિંમત હશે, અને જ્યાં x ની 2 ઘાત હશે ત્યાં a ની કિંમત હશે. કશું નથી એટલે 1 મૂકી દેવાનું. શું કહે છે? પહેલા સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે શું હોય છે બેટા? અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a માઇનસ b. b ની કિંમત કેટલી છે બેટા? b ની કિંમત છે 5. તો 5 મૂકી a ની કિંમત 1, એટલે 5 ને 1 વડે ભાગશે તો શું હશે? માઇનસ નો 5. એટલે શૂન્યનો સરવાળો કેટલો આવી ગયો બેટા? શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે? -5. ઓકે. શું છે શૂન્યનો ગુણાકાર? ચલો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હશે? c બાય a. c ની કિંમત કેટલી દેખાય છે બેટા? 4. આ 4 છે, ધ્યાન રાખજો. a ની કિંમત 1, તો અહીંયા શું દેખાશે? 4 એકુ 4. 4 ને 1 વડે ભાગશો શું આવશે? 4. અહીં અલ્ફા બીટા બરાબર 4 આવશે. શું કે છે? શૂન્યોનો સરવાળો તેના શૂન્યનો ગુણાકારથી અધિક છે. તો ચલો અહીં શૂન્યનો સરવાળો લખીશું, અલ્ફા વત્તા બીટા અને અલ્ફા બીટા. ઓકે. શૂન્યનો સરવાળો કેટલો આવ્યો? -5. અલ્ફા બીટાની કિંમત કેટલી આવી? 4. અહીં આ ગુણાકાર છે, આ સરવાળો છે બેટા, સરવાળો, અને અહીંયા ગુણાકાર. કોણ વધારે છે? સોરી, આ કિંમત છે સરવાળો, અહીં માઇનસમાં 5 છે, અહીં પ્લસનો 4 છે. કોણ વધારે છે? ગુણાકાર વધારે છે. શું છે? ગુણાકાર વધારે છે. આ તો માઇનસમાં છે, તો શું લખીશું? ગુણાકારથી અધિક છે તો ખોટું થઈ જશે. ગુણાકારથી વધારે નથી. શું છે બેટા? એ ખોટો થશે. શું થશે? ખોટું જવાબ આવશે. સમજાય છે ને? ખોટું આવશે. હા, ખોટું. કેમ ખોટું આવશે બેટા? અહીં જો સરવાળો માઇનસમાં છે, ગુણાકાર વધારે છે, તો ગુણાકાર વધારે છે એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ કરીશું આપણે ક્વેશ્ચન. અને જો આ બધી સમજાવવાની ટ્રીક જો તમને ગમતી હોય તો બેટા ચોક્કસથી લાઈક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને સબસ્ક્રાઇબર વધારજો બેટા. ચલો આ ક્વેશ્ચન માર્ચમાં પૂછાય છે, એને ખાસ ધ્યાન રાખજો બેટા. આમાં મસ્ત એક સ્ટોરી પણ કહીશ, એક નાનકડી કહાની જે 1 થી 5 સેકન્ડ 10 સેકન્ડ નો હશે. શું કહે છે? x નો ઘન માઇનસ x, p ઓફ x બરાબર કે છે આ લખેલું છે બેટા. ના શૂન્યોની સંખ્યા 3 છે. શું કે છે? શૂન્યોની સંખ્યા કેટલી છે? 3 છે. ચલો માર્ચ 22 માં પૂછાય છે, ચેક કરીશું. જો 3 ઘાત છે તો પહેલા કીધું 3 શૂન્ય હોઈ શકે, પણ છે કે નથી એ ચેક કરજો. અચ્છા, x ને શું લખી શકો? x ની 3 ઘાત છે તો સર x ગુણ્યા x લખી શકો, માઇનસ f. કેમ? 3 ઘાત હોય સર એ વસ્તુને 3 વખત લખી શકીએ છીએ આપણે, તો 3 વખત લખી દીધું. ઓકે સર, બંને જગ્યા x કોમન છે, અહીંયા પણ. જો કોમન કઈ રીતે લેવાનું બેટા? બંને જગ્યામાં જે ઓછું હોય, બંને જગ્યામાં અહીં 3 છે, અહીં 2 છે, તો હંમેશા ઓછા પાસે જઈને કોમન લેવાનું હોય છે. ઓકે, ધ્યાન રાખજો. અહીંયા એક કોમન લઈશું એટલે x બહાર આવશે તો શું મળશે? x મળીને x નો વર્ગ થશે, અને અહીંયાથી 1 આવી જશે. અને x વડે કઈ રીતે આવે? x ને x વડે ભાગવામાં આવે છે બેટા. x ને x વડે ભાગશો શું આવશે? 1 આવશે. ચલો અહીંયા શૂન્ય લઈ લેજો, અહીં x થશે. ઓકે, અહીં એક સૂત્ર યુઝ થશે બેટા. કયો સૂત્ર? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. શું હોય છે સર આ સૂત્ર? a વત્તા b અને a ઓછા b. ખાસ ધ્યાન રાખજો. કેમ સર? અહીં તો વર્ગ નથી, તો તમે વર્ગ લગાવી શકો, 1 નો વર્ગ તમે કરી શકો. ધ્યાન રાખજો. તો અહીં બનશે સર x, જો માઇનસ માઇનસ બની ગયા તો આવી રીતે બની ગયા, તો એકમાં એને પ્લસ લખી દો, બીજામાં એવી રીતે માઇનસ લખી દો. ધેટ્સ ઇટ. તો જો બેટા હવે સરખાવશો તો x બરાબર 0, એક શૂન્ય મળશે, બીજી કિંમત અહીંથી આવશે, ત્રીજી કિંમત અહીંથી આવશે, એટલે એક શૂન્ય, બીજો શૂન્ય, ત્રીજો શૂન્ય. ધ્યાન રાખજો. ઓકે, સમજાઈ ગયા? એટલે કેટલી શૂન્ય મળે? 1 2 3 વસ્તુ આવી ગઈ એટલે 3 શૂન્ય મળશે. એટલે શું કે છે? શૂન્યોની સંખ્યા 3 છે, તો આ થશે એકદમ ખરું. શું કરીશું બેટા? ખરું. ધ્યાન રાખજો. ખરું લખી દઉં છું અહીંયા, ખરું. જેમ કે મેં કીધું કે ગુજરાતી થોડુંક એમ તેમ છે બેટા, તો ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, 5મો. √3x + 5 એ સુરેખ બહુપદી છે. શું કહે છે? √3x + 5.
આ રૂટ અહીંયા જ છે બેટા. હા, એક્સ ઉપર નથી ને બહુપદી સુરેખ બહુપદી છે. ચલો જોઈશું. સુરેખ બહુપદી માટે શું કીધેલું મેં બેટા? સુરેખ. સુરેખ માટે સીધી રેખા. સુરેખ શું હોય છે બેટા? એક સીધી રેખા. સુરેખ એક સીધી રેખા. કા અહીંયા ઘાતની વાત કરશો, ડિગ્રી. ડિગ્રી ઘાત કેટલી આવશે? 1 ડિગ્રી. ઘાત શું આવશે? 1. તો અહીંયા ઘાત કેટલી છે x ની? 1 છે. કા એનો પ્રમાણિક સ્વરૂપ શું હોય છે બેટા? તો એનો પ્રમાણિક સ્વરૂપ હોય છે ax + b. કેમ? ઘાત 1 છે, અહીં પણ ઘાત છે, આની બી ઘાત 1 છે, એટલે શું લખીશું? યસ, આ સુરેખ બહુપદી છે. એટલે સાચું, ખરું. શું લખીશું બેટા? ખરું. ઓકે, ક્લિયર છે? ચલો નેક્સ્ટ એ લઈ લેજો બેટા. અહીંયા બિંદુ આવશે. ચલો નેક્સ્ટ, n ઘાત વાળી બહુપદીને મહત્તમ x ની ઘાત x. અચ્છા સોરી, પેલી સ્ટોરી રહી ગઈ બેટા. સ્ટોરી કઈ હતી? અહીં જોઈ લેજો. થોડુંક ભૂલી ગયું દાખલા. હા, આના માટે શું સ્ટોરી છે બેટા? અહીં x ની ઘાત છે 3 - x. જો બેટા એના અવયવ પડી શકે. અહીં એક ક્વેશ્ચન આવું છે બેટા, x નો વર્ગ x નો ઘન વત્તા 1 કા આવી જાય, x નો વર્ગ વત્તા 1 આવી જાય તો આનો સૂત્ર જ નથી બનતો. જો બેટા સૂત્ર બને છે a નો વર્ગ વત્તા b નો વર્ગનો. સોરી, સૂત્ર શું બનશે બેટા? સૂત્ર બને છે આનો સૂત્ર બને છે, પણ અહીં a નો વર્ગ વત્તા b નો વર્ગનો સૂત્ર બનતું જ નથી. એટલે આવું આપેલું છે તો 0 1 પણ નહીં થશે. ધ્યાન રાખજો, અહીં પણ આવી રીતે 0 નહીં બનશે. એટલે જો અહીં 3 ઘાત છે ને, તો મેં કીધું 3 ઘાત છે એટલે 3 શૂન્ય હોઈ શકે. 3 શૂન્ય હોઈ શકે, એટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે, કેમ? એ સ્ટોરી શું હતું ખબર? કે એક રિક્ષા પર મેં જે કીધું કે એક બેન્ચ ઉપર તમે એક બાઇક ઉપર 3 જણ બેસી શકો છો, 3 થી વધારે નહીં. બસ એવું જ કોન્સેપ્ટ છે બેટા. ચલો, n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હશે. બોર્ડ સેમ્પલ પેપરમાં પૂછાય છે. સો ખૂબ જ જો, એક બહુપદી છે જેની ઘાત છે 3, એક બહુપદી છે જેની ઘાત છે 2, એક બહુપદી છે જેની ઘાત 1 જ છે, અને એક બહુપદી છે જેની 4 ઘાત છે. બસ, તો એના 3 ઘાત હોય તો સર 0 3 હોઈ શકે. શું કે છે બેટા? શૂન્ય છે. અહીં 2 ઘાત છે તો 2 શૂન્ય હોઈ શકે. કેમ? અને અહીં 1 ઘાત છે તો 1 શૂન્ય હોઈ શકશે. ધ્યાન રાખજો. અને અહીંયા 4 ઘાત છે તો કેટલા હશે બેટા? 4 શૂન્ય હોઈ શકે. એવી જ રીતે કોઈ એક એવી બહુપદી છે જેની ઘાત શું છે બેટા? n છે. શું કે છે? n ઘાત વાળી બહુપદી. એટલે n ઘાત વાળી છે તો એના શૂન્ય શું હશે? n હશે. સમજાય છે? 4 ઘાત છે તો 4, 3 ઘાત છે તો 3, 2 ઘાત છે તો 2 ઘાત, 1 ઘાત હોય તો 1 ઘાત. તો n હશે તો n જ શૂન્ય મળશે. તો તમને અહીં કે છે n છે ને એવું કે છે n + 1 શૂન્ય હશે, તો એ લખી શકશો ખોટું. સર જેટલી ઘાત હોય છે એટલા જ શૂન્ય હોય છે. ને એમાં વધારે n પ્લસ n એટલે બેટા જો એવું સમજો, તમારે અહીં x 4 છે તો અહીં કે છે 4 + 1 થશે. n એટલે આ જ છે બેટા, n એટલે આ છે તો 4 + 1 એટલે 5. તો બેટા x ની ઘાત 4 હોય ને 0.5 મળે તો કોઈ જિંદગીમાં આવું કેસ બનશે જ નહીં. સો પ્લીઝ ધ્યાન રાખજો. અને જો તમને સમજાતું હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો. ચલો, અને સુરતમાં રહેતા હો તો સુરતમાં હું ફ્રી ક્લાસ લઉં છું, તો બેટા તમે આવી શકશો સન્ડે ટુ સન્ડે, કાં તો જે દિવસે રજા હોય તમે મેસેજ કરો, ટાઈમ કહીશું, આપણે ફ્રી ક્લાસ અવેલેબલ કરાવીશું. નેક્સ્ટ કે છે 7મો, દ્વિઘાત બહુપદી x ને વાસ્તવિક 2 શૂન્યો છે. જો બેટા અહીં કે છે વાસ્તવિક એમ 2 શૂન્યો છે કે નહીં, તો ચેક કરીશું. વાસ્તવિક, જો વાસ્તવિકમાં માઇનસમાં બી આવશે પ્લસમાં બી આવશે. જો x² + x, આ બહુપદી છે આપણી પાસે. શૂન્ય શોધવાનું કે છે તો 2 શૂન્યો છે. તો ચલો પેલા અહીં x ની ઘાત 2 છે તો બેટા x × x + x લખી શકીએ. જેમ x કાઢશો તો શું x અહીં બી છે બેટા, એની પાસે બી છે. મેં તમને કીધેલું કે કોમન કઈ રીતે લેવાનું? જે બંને પાસે હોય. અને હંમેશા કોને જોવાનું? ઓછી સંખ્યાને. અહીં x ની 1 ઘાત છે, અહીં x ની 2 ઘાત છે, તો x કોમન નીકળશે શું આવશે? x + 1. અહીં શૂન્ય લઈ લેવાનું. તો ધ્યાન રાખજો,
તો અહીં x બરાબર શું મળશે? પેલી સરખાવતા x બરાબર 0, એટલે x બરાબર શું મળશે? 0. એક શૂન્ય આવી ગયા. બીજું શૂન્ય શું મળશે? x વત્તા 1 બરાબર 0. બરાબર, એટલે x બરાબર શું મળશે? -9. તો અહીંથી બીજો શૂન્ય આવશે. જો અહીં કરવાનો નથી, ખાલી અહીંથી એક શૂન્ય થયા, અહીંથી બીજો શૂન્ય આવશે સરખાવશો તો એટલે એક શૂન્ય અને બે શૂન્ય આવી રીતે થશે. તો બે શૂન્યો છે તો કે છે યસ, બે શૂન્યો છે, હોઈ શકે. યાદ રાખજો. એટલે શું વિધાન થશે? ખરું. રાઈટ છે બેટા? એક વખત ચેક કરી લેજો બેટા. તો ચલો, સાતમું છે ખરું જ આવશે. રાઈટ છે? દેખાય છે? એ બી માં પૂછાયા છે બેટા. ચલો, દ્વિઘાત બહુપદી એટલે જે હોય છે સરવાળો એટલું છે અને સેમ્પલ પેપરમાં છે. શું કહે છે બેટા? દ્વિઘાત બહુપદી છે આપણી પાસે 3x² વત્તા 5x - 2 ના શૂન્યોનો સરવાળો 5/3 છે. 5/3 છે. ચલો, આ કઈ છે? દ્વિઘાત છે કે ત્રિઘાત છે? તો સર આ છે ત્રિઘાત, કેમ કે 3 છે. અરે ના ભઈલા, એના ઘાત જોવાનો હોય, એના સહગુણક નહીં જોવાનો હોય. ઓકે, તો અહીં બે ઘાત છે એટલે એને શું કહેશો? દ્વિઘાત. તો ax² વત્તા bx ને વત્તા c. મેં તમને શોર્ટકટ સમજાવી. ડાયરેક્ટલી એને c કયો, ડાયરેક્ટલી એને b કયો, ડાયરેક્ટલી એને a કયો. કઈ રીતે એ કહેશો એ ધ્યાન રાખજો. ખાસ કરીને જેની ઘાત 2 હશે તે a લખજો, જેની ઘાત x ની ઘાત 1 હશે તેને b, જેમાં x હશે જ નહીં એ c હશે. ઓકે, ચલો, શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળોનો સૂત્ર શું હોય છે સર? અલ્ફા વત્તા બીટા ને માઇનસ બી ના છેદમાં એ. સૂત્ર કઈ રીતે બનશે? એ ને ઉચકીને બી ના છેદમાં મૂકો દે તો બી ના છેદમાં એ આવી જશે. પહેલી વસ્તુ હોય છે માઇનસ માઇનસ. ઓકે, બી ની કિંમત કેટલી છે બેટા? 5. એ ની કિંમત કેટલી છે? 3. ઓકે, ધ્યાન રાખજો. અહીં માઇનસ, અંદર પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. અહીં દેખાય છે કેટલી આવી ગઈ? -5/3 આવતું છે. સર આ તો 5/3 આપી છે. આ સોચું કે આ સાચું? સર વિધાન ખોટું છે, કેમ કે જવાબ શું આવવું જોઈએ? માઇનસ આપતે -5/3 આવતે તો સાચું, પણ અહીં એને આપી છે 5/3 એટલે શું લખશો? ખોટું. ખોટું ખોટું ખોટું. ધ્યાન રાખજો. વિડીયોને બસ આવી રીતે આ વિડીયો પતી ગયા, બીજા ચેપ્ટર પતી ગયા. આપણે ત્રીજા ચેપ્ટરનો વિડીયો લાવીશું. સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો ને ખૂબ ખૂબ થેન્ક્સ અને સહકાર આપજો બેટા. થેન્ક યુ.